ઈ રેલવે સ્ટેશન ની બિલકુલ સામેના બાગની અંદર એક વડલાની નીચે બેસીને એ માણસ બોર બોર આહુડે રોય છે, આ વેદનાને સહન કરે છે. પણ ઈ રોતા રોતા ઈ માણસ પ્રતિજ્ઞા લે છે કે આ જે મેં સહન કર્યું છે ને ઈ મારા સમાજને હું સહન નહીં કરવા દઉં ને આ કાર્ય કરવામાં હું નિષ્ફળ જાય ને તો મારા હાથે મારા કપાળમાં હું ગોળી મારી દઈશ. ઈ ભૂમિ એટલે સંકલ્પ ભૂમિ, અને જે સંકલ્પ લેનાર ઈ ઘટના એટલે 23મી સપ્ટેમ્બર. ઈ ઘટના એટલે આ એટલી વેદના સહન કરી, એટલી વ્યવસ્થા સહન કરી, અને જ્યારે આ દેશને એવું ઉડડું કે ભારતનું ભવિષ્ય જેમાં નિર્ભર કરી શકે, ગર્વ લઈ શકે એવું બંધારણ આ ભારત દેશને પોતાના જ્ઞાનથી એને લખી દીધું કે આ છે ભારતનું ઉજળું ભવિષ્ય છે. જ્યારે આ લોકો એને હૃદયથી સ્વીકારશે ને અનુસરશે ને ત્યારે ભારતને મહાસત્તા બનવા માટે કોઈ નહીં રોકી શકે.